રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ બન્યો છે, આ અગ્નિકાંડમાં 30 થી વધારે લોકોના જીવ ગયા છે. આ ખૂબ દુઃખદાયી છે અને આ ઘટના ગુજરાતમાં કોઈ પહેલી વાર નથી. સુરતમાં પણ તક્ષશિલા કાંડ થયો હતો અને ફાયર સેફટીના અભાવે 40 થી વધારે માસૂમોના જીવ ગયા હતા અને એ જ ઘટના આજે ટીઆરપી ગેમ ઝોનમાં પણ બની છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. એનો મતલબ એવો છે કે જે સરકાર છે કે જેને જાનમાલની સુરક્ષાની જવાબદારી હોય છે એ જાનમાલની સુરક્ષા કરવામાં કટિબદ્ધ નથી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી નીતિના હિસાબે લોકોના જીવ જઈ રહ્યા છે. આજે પણ જોવા જાય તો ગુજરાતની ઘણી બધી સ્કૂલો હોય, ક્લાસીસો હોય કે કોલેજો હોય, એમાં અનઅધિકૃત ડોમ છે કે જેનાથી વિદ્યાર્થીઓને જીવને જોખમ છે, છતાં આજે એ ખડકલાઓ છે. એનો મતલબ એવો થાય છે કે સરકારની મીઠી રહેમ છે અને આજે અમે 48 કલાકમાં મુખ્યમંત્રીશ્રીને પણ સમય આપ્યો છે કે 48 કલાકમાં જો આ અનઅધિકૃત ડોમ હટાવવામાં નહીં આવે તો એનએસયુઆઈ જનતા રેડ કરી અને એ ડોમ તોડવાનું કામ કરશે. તપાસ બે લેવલે થઈ રહી છે. એક એસઆઈટીની તપાસ થઈ રહી છે, બીજી જે છે એ ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. જી, એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે. અત્યારે એમાં જે વાત છે જથ્થાની, એ બધું સર્ટન ફેક્ટ્સ તો કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે, એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ એ લોકો જથ્થો હતો કે નહીં, આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. હવે એ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. તો બીજું નહીં. કેટલા લીટર બધું તપાસ પેટ્રોલ રાખી શકે છે લોકો? તપાસ હેઠળ છે બધું. પુરવઠા વિભાગ જે પોતાના અહેવાલમાં નિયમ છે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય? એ પુરવઠા પોતાના નિયમો છે કે આટલા લીટર પેટ્રોલ રાખી શકે છે. પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી શકશે. એનું ચાલે છે. પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર રિપોર્ટ છે એમાં આપને જવાબ